નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ડેઇલી 5 સિરીઝ શરૂ કરેલી છે તે સિરીઝ અંતર્ગત આજે ભણીએ આધુનિક ભારતના ઇતિહાસના 5 મહત્વના પ્રશ્નો. તો દોસ્તો, આ 5 પ્રશ્નો દ્વારા તમને ઘણી બધી બાબતો જાણવા મળશે. તો શરૂઆત કરીએ આપણે સવાલ નંબર 1. તો પહેલો જ સવાલ ખૂબ જ મહત્વનો સવાલ છે, ખાસ આપણે યાદ રાખીએ ને. વર્ષ 1927ની બટલર કમિટીનો ઉદ્દેશ્ય શું હતો? તો દોસ્તો, અહીંયા સવાલમાં જ પહેલો સવાલ રહેલો છે. પરીક્ષામાં એવો સવાલ પૂછાઈ શકે કે બટલર કમિટી ક્યારે ગઠિત કરવામાં આવી હતી? તો આપણે ખાસ યાદ રાખીએ વર્ષ 1927. હવે વર્ષ 1927 આવે, 28 આવે એટલે આપણને સાયમન કમિશન યાદ આવે કે વર્ષ 1927માં સાયમન કમિશનનું ગઠન થયું, વર્ષ 1928માં સાયમન કમિશન ભારત આવ્યું વગેરે. પણ સાથે એક બીજી બાબત પણ આપણે યાદ રાખીએ કે 27ની સાલમાં બટલર કમિટી પણ ગઠિત કરવામાં આવેલી. હવે જોઈએ આપણે એના ઉદ્દેશ્ય, ઓપ્શન તપાસીએ આપણે કે કેન્દ્રીય અને પ્રાંતીય અધિકારોની અધિકારિતા નક્કી કરવી. ઓપ્શન બી, ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટની શક્તિઓ નિશ્ચિત કરવી, કે ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ પાસે કેટલી શક્તિઓ રહેશે તે નક્કી કરવી. રાષ્ટ્રવાદી પ્રેસ પર સેન્સર વ્યવસ્થા લાગુ કરવી. અને ઓપ્શન ડી, ભારત સરકાર અને દેશી રજવાડાઓ વચ્ચે સંબંધો સુધારવા. તો વર્ષ 1927માં હાર્ટકોટ બટલર ની અધ્યક્ષતામાં આ કમિટીનું ગઠન કરવામાં આવેલું. કમિટીનો માત્ર એક ઉદ્દેશ્ય એવો હતો કે ભારત સરકાર એટલે શું હતો કે તત્કાલીન બ્રિટિશ સરકાર કે જે ભારતમાં શાસન કરે છે તે બ્રિટિશ સરકાર અને દેશી રજવાડાઓ વચ્ચે સંબંધો સુધારવા. વર્ષ 1927ની આ વાત છે દોસ્તો. હવે શા માટે આવું કરવામાં આવ્યું હશે? તો કે ભારતની અંદર ગાંધીજી આવ્યા બાદ ઘણા બધા આંદોલનો આકાર લઈ ચૂકેલા હતા. અંગ્રેજ સરકાર વિરોધી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગયેલી હતી. એટલે ભારતીય લોકો આઝાદી મેળવવા માટે તલપાપડ થતા હતા. અને તમે જુઓ ભારતની કેવી પરિસ્થિતિ, તો કે ભારતની અંદર દેશી રજવાડાઓ પણ ખરા અને અંગ્રેજોનું શાસન પણ ખરું. સર્વોચ્ચ એક પ્રકારે સત્તા અંગ્રેજો પાસે હતી અને ભારતના ઘણા બધા વિસ્તારની અંદર દેશી રિયાસતો હતી. એમાંની મોટાભાગની રિયાસતો ગુજરાતમાં હતી. હવે આઝાદી સમયે આપણને સૌને ખ્યાલ છે કે 565 જેટલા દેશી રજવાડાઓ હતા. તો અંગ્રેજ ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે જો આ દેશી રજવાડાઓ વચ્ચે કદાચ એવું યુનિયન થઈ જાય તો આપણને ખૂબ તકલીફ પડશે. તો આપણે બને ત્યાં સુધી દેશી રજવાડાઓ સાથે સંબંધો સારા કરીએ. અને તે સંબંધો સારા કરવા માટે થઈને 1927માં હાર્ટકોટ બટલરની અધ્યક્ષતામાં બટલર કમિટીનું ગઠન કરવામાં આવેલું. તો ખાસ આ બાબત યાદ રાખીએ આપણે. ત્યાર પછી નીચેનામાંથી કયા વાઇસરોયે વર્નાક્યુલર પ્રેસ એક્ટ દૂર કર્યો હતો? તો પહેલાં તો આપણે સમજવું પડશે કે વર્નાક્યુલર પ્રેસ એક્ટ કોને કહેવાય. તો અહીંયા તમે એક શબ્દ ઉપર ખાસ ભાર મૂકો, તે શબ્દ છે પ્રેસ. તો વર્નાક્યુલર પ્રેસ એક્ટ, તો આપણે પહેલાં એ સમજીએ કે કોણ આ એક્ટ લાવ્યું હતું. એના માટે આપણે બે વાઇસરોયને ખાસ યાદ રાખવાના. એક છે લોર્ડ લિટન. તો લોર્ડ લિટનનો ભારતની અંદર સમયગાળો છે 1876 થી 1880. ત્યાર પછી લોર્ડ લિટન પછી એક બીજા વાઇસરોય આવે છે જે છે લોર્ડ રિપન, જેનો સમયગાળો છે 1880 થી 1884. હવે વર્નાક્યુલર પ્રેસ એક્ટ છે તે વર્ષ 1878માં લાવવામાં આવેલો. એનો મતલબ શું કે કયા વાઇસરોયના સમયગાળાની અંદર તે એક્ટ આવેલો? તો તે લોર્ડ લિટનના સમયગાળામાં આવેલો. વર્નાક્યુલર પ્રેસ એક્ટમાં શું કહેવામાં આવેલું કે ભાઈ ભારત સરકાર વિરુદ્ધ કંઈ પણ તમારે છાપવું છે. પ્રેસ એટલે મીડિયા, આપણને સૌને ખ્યાલ છે. તે સમયે એટલું આધુનિક મીડિયા નહોતું, ત્યારે તો છાપવાની મુખ્ય કામગીરી થતી. સરકાર વિરુદ્ધ કાંઈ પણ છાપવું છે અથવા તો સરકારને લગતી કંઈ પણ બાબત તમારે છાપવી છે, ન્યૂઝપેપરમાં છાપવી, કોઈ પુસ્તકની અંદર છાપવી હોય તો તમારે નજીકના પોલીસ સ્ટેશને જવાનું અને ત્યાં તે તમારા આર્ટિકલ તમારે મને બતાડવાનો. જે તે પોલીસ અધિકારીની પરવાનગી મળ્યા બાદ જ તમે તે આર્ટિકલ અથવા તો તે બાબત છાપી શકશો. એટલે કે ભારતીય મીડિયા ઉપર, ઇન્ડિયન પ્રેસ ઉપર નિયંત્રણ લાવવાની વાત કરવામાં આવેલી વર્નાક્યુલર પ્રેસ એક્ટની અંદર. કઈ સાલમાં? 1878. એટલે આ જે એક્ટ છે એને કહેવાય વર્નાક્યુલર પ્રેસ એક્ટ 1878. કોનો સમયગાળો? લોર્ડ લિટનનો સમયગાળો.
લોર્ડ લિટનના સમયગાળામાં જ આર્મ્સ એક્ટ પણ લાગુ કરવામાં આવેલો. લોર્ડ લિટન એ વ્યક્તિ છે કે જેણે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા માટેની ઉંમર જે 21 વર્ષ હતી તે ઘટાડીને 19 વર્ષ કરી દીધેલી. એના સમયની અંદર દિલ્હી દરબારનું આયોજન કરવામાં આવેલું. ઘણી બધી પ્રવૃત્તિઓના સમયગાળામાં થઈ, પરંતુ આપણે ખાસ યાદ રાખીએ કે લોર્ડ લિટને ભારત તરફી કાંઈ ખાસ વલણ દાખ્યું નહોતું અને એણે મીડિયા ઉપર પ્રતિબંધો મૂકવા માટે, મીડિયાને કંટ્રોલમાં લેવા માટે વર્નાક્યુલર પ્રેસ એક્ટ પસાર કરાવેલો. પરંતુ ત્યાર પછી લોર્ડ રિપનના સમયગાળો, દોસ્તો તમે ખાસ યાદ રાખો, લોર્ડ રિપનનો સમયગાળો. લોર્ડ રિપનને આપણે ભારતના ઉદ્ધારક કહે. ફ્લોરેન્સ નાઇટિંગેલે કહેલું છે કે લોર્ડ રિપન તો ભારતનો ઉદ્ધારક છે. શા માટે? તો કે એણે ભારત તરફી ઘણા પગલાઓ લીધેલા અને એમાંનું એક મહત્વનું પગલું શું? તો કે લોર્ડ લિટને જે વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાગુ કર્યો હતો એને દૂર કરવાનું કામ કોણે કરેલું છે? લોર્ડ રિપને કરેલું છે. એટલે અહીંયા આ પ્રશ્નનો સાચો ઉત્તર શું થશે? ઓપ્શન બી, લોર્ડ રિપન. તે સિવાય લોર્ડ રિપને સ્થાનિક સ્વરાજની શરૂઆત કરેલી છે, એટલે આપણે એને સ્થાનિક સ્વરાજના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. કારખાના અધિનિયમ પણ લોર્ડ રિપનના સમયગાળાની અંદર લાગુ થયેલો. નિયમિત રીતે વસ્તી ગણતરીની શરૂઆત પણ લોર્ડ રિપનના સમયગાળામાં થયેલી. તો આ બધી કામગીરી લોર્ડ રિપનના સમયગાળામાં થઈ, એટલા માટે જ એને ભારતનો ઉદ્ધારક કહેવામાં આવે છે. તો ખાસ તમે આ સવાલના સંદર્ભમાં વાત યાદ રાખો કે વર્નાક્યુલર પ્રેસ એક્ટ લાગુ કોણે કર્યો? લોર્ડ લિટને. અને દૂર કોણે કર્યો? લોર્ડ રિપને. હવે તમે લોકો કમેન્ટ બોક્સની અંદર લખશો કે લોર્ડ લિટન જે છે તે કયા અન્ય નામથી ઓળખતો પોતાની જાતને, કેમ કે પોતે એક લેખક હતો, નિબંધકાર પણ હતો, એટલે કે એનું કંઈક તખલ્લુસ પણ હતું. તો તમે લોકો કમેન્ટ કરશો કે તખલ્લુસ શું હતું, એનું નામ શું હતું. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ કે જનજાતીય લોકોના સંબંધમાં આદિવાસી શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? જનજાતીય લોકોના માટે થઈને આદિવાસી એવો શબ્દનો પ્રયોગ કોણે કરેલો? ઓપ્શન એ મહાત્મા ગાંધી, ઓપ્શન બી ઠક્કર બાપા, ઓપ્શન સી BR આંબેડકર અને ઓપ્શન ડી જ્યોતિબા ફૂલે. હવે દોસ્તો અહીંયા જે 4 ઓપ્શન છે ને એટલે આપણને કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ ખરેખર કયા વ્યક્તિએ એ શબ્દનો પ્રયોગ કર્યો હશે. જ્યોતિબા ફૂલે, એમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં આદિવાસીઓ માટે થઈને એમણે ઘણી બધી કામગીરીઓ કરેલી છે. BR આંબેડકરે પણ પછાત વર્ગ જે માનવામાં આવે છે એમના માટે પણ ઘણી કામગીરી કરેલી છે. મહાત્મા ગાંધીએ પણ ઘણી કામગીરીઓ કરેલી છે અને ઠક્કર બાપાએ પણ કરેલી છે. તો ખાસ આદિવાસી શબ્દનો પ્રયોગ કોણે કરેલો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઠક્કર બાપા. તો પહેલાં તો ઠક્કર બાપાનું પૂરું નામ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. એમનો જન્મ ક્યાં થયેલો છે? ખાસ આપણે યાદ રાખીએ, એમનો જન્મ ભાવનગર મુકામે થયેલો છે. ઠક્કર બાપા એ વ્યક્તિ છે જેમણે આદિવાસીઓના વિકાસ માટે ઘણી બધી કામગીરીઓ કરેલી છે. એમાંની એક ખૂબ મહત્વની કામગીરી શું? તો કે ભીલ સેવા મંડળીની તેઓએ સ્થાપના કરી હતી. કઈ જગ્યાએ? દાહોદ ખાતે. આ ખાસ આ વસ્તુ યાદ રાખવાની. એ સિવાય ઝાલોદની અંદર એમણે શબરી કન્યાશ્રમની સ્થાપના કરેલી ઠક્કર બાપાએ. હવે ઠક્કર બાપાએ આદિવાસીઓ માટે એટલી બધી કામગીરીઓ કરેલી છે, તો ઠક્કર બાપાના ગુરુ કોણ હતા તે પણ આપણે યાદ રાખવું જરૂરી છે. તો ખાસ તમે યાદ રાખો કે એના પપ્પાનું નામ શું છે? તો કે વિઠ્ઠલદાસ છે. તો એના પપ્પાના નામ ઉપરથી જ એમના ગુરુનું નામ યાદ રહી જશે. ઠક્કર બાપાના ગુરુનું નામ એ હતું વિઠ્ઠલ શિંદે. મરાઠી નામ એવું લાગે. વિઠ્ઠલ શિંદેને ઠક્કર બાપા પોતાના ગુરુ માનતા હતા. તો આવી રીતે કનેક્શન કરીને પણ આપણે નામ યાદ રાખી શકીએ. લોકો તેમને હુલામણાના બાપાના હુલામણા નામથી એમને ઓળખતા હતા. તો આ ઠક્કર બાપા વિશેની વાત થઈ. ખાસ યાદ રાખે એનું પૂરું નામ અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર. ભીલ સેવા મંડળી દાહોદ ખાતે. એમનો જન્મ ભાવનગર અને ત્યારબાદ વિઠ્ઠલ શિંદે એમના ગુરુ હતા. ત્યાર પછી આપણે જોઈએ નિમ્નલિખિત કથનો પર વિચાર કરો. દોસ્તો આ પ્રશ્ન ક્લાસ 1-2ની એક્ઝામની અંદર પૂછાઈ શકે, કેમ કે આમાં અલગ અલગ કથનો આપેલા છે અને એમાંથી આપણે સત્ય કથનો પસંદ કરવાના છે. તો આપણે પહેલાં તો સવાલને શાંતિથી સમજીશું. જ્યારે આવા કથનોવાળા પ્રશ્ન હોય ત્યારે એમાં ખોટું કયું છે જો આપણને ખ્યાલ પડી જાય તો પણ સરળતાથી આપણે પ્રશ્નનો ઉત્તર આપી શકીએ છીએ. તો આપણે જોઈએ પહેલાં તો પહેલું કથન
કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે મહિલાઓના શિક્ષણને પ્રોત્સાહિત કરવાના પ્રમુખ ઉદ્દેશ્યથી કોલકાતામાં બેથુન સ્કૂલની સ્થાપના કરી હતી. તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કોલકાતા અને બેથુન સ્કૂલ, આ ત્રણ મહત્વની બાબતો. કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ખરા અર્થમાં મહિલાઓના શિક્ષણ માટે આ બેથુન સ્કૂલની સ્થાપના કરી. તો આ વિધાન સત્ય છે દોસ્તો. હા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ વ્યક્તિ છે કે જેણે મહિલાઓના શિક્ષણ માટે કામગીરીઓ કરેલી છે. ત્યાર પછી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કલકત્તા વિશ્વવિદ્યાલયના પ્રથમ સ્નાતક હતા. હવે તમે યાદ રાખો દોસ્તો, 1854ની સાલમાં ચાર્લ્સ વુડ નામના એક વ્યક્તિ, તમારે એને કહેવું હોય તો કેવી રીતે યાદ રાખવાનું? તો કે ચાર્લ્સ લાકડું, વુડ એટલે લાકડું થાય ને, ચાર્લ્સ વુડ. ચાર્લ્સ વુડે ભલામણ કરી કે ભાઈ ભારતની અંદર હવે યુનિવર્સિટીઓ હોવી જોઈએ, ઉચ્ચ વિશ્વવિદ્યાલયો હોવી જોઈએ, કે જેથી કરીને ભારતીય લોકો થોડુંક શિક્ષણ મેળવી શકે. 1854માં ચાર્લ્સ વુડે ભલામણ કરી. ત્યારબાદ 1857 અને તેની આજુબાજુના સમયગાળામાં ભારતની અંદર મુખ્યત્વે 3 વિશ્વવિદ્યાલયો સ્થપાય છે. કલકત્તા વિશ્વવિદ્યાલય, ત્યારબાદ બોમ્બેની અંદર એક વિશ્વવિદ્યાલય અને મદ્રાસની અંદર વિશ્વવિદ્યાલયની સ્થાપના થાય છે. આ ત્રણેય જે મુખ્ય પ્રેસિડેન્સી હતી, બંગાળ, મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સી, ત્યાં ત્રણેય જગ્યાએ એક એક વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ, એટલે કે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અને એમાં કલકત્તા વિશ્વવિદ્યાલયના પ્રથમ સ્નાતક કોણ હતા? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એના પ્રથમ સ્નાતક પણ હતા. તો 2 વિધાન તો સત્ય થઈ જાય. ત્યાર પછીનું ત્રીજું વિધાન આપણે જોઈએ કે કેશવચંદ્ર સેનના સતી પ્રથા વિરુદ્ધના અભિયાનના ફળ સ્વરૂપ તત્કાલીન ગવર્નર જનરલે સતી પ્રથા પર પ્રતિબંધિત કાનૂન લાગુ કર્યો હતો. તો અહીંયા વાત શેના વિશે થાય છે? તો અહીંયા વાત થાય છે સતી પ્રથા વિરુદ્ધ. અને એની સાથે કોનું નામ જોડ્યું? તો કે કેશવચંદ્ર સેન. તો આપણને સૌને ખ્યાલ છે કે સતી પ્રથા માટે પોતાના જીવનની અંદર ઘણા બધા આંદોલનો જેણે કર્યા, સતી પ્રથાને દૂર કરવા માટે જેઓ લડ્યા, તે વ્યક્તિ એટલે ભારતીય અગ્રણી સમાજ સુધારક, જેનું નામ છે રાજા રામ મોહન રાય. એટલે અહીંયા કેશવચંદ્ર સેનનું નામ જોઈએ ત્યાં જ આ વિધાન ખોટું સાબિત થઈ જાય. તો આપણને જવાબ આપણો મળી ગયેલો છે, પરંતુ અહીંયા વાત નીકળી કોની? રાજારામ મોહન રાયની. હવે રાજારામ મોહન રાયના ભાભીને સતી થવું પડેલું, અને એ દ્રશ્ય વિશે, એ બાબત વિશે રાજારામ મોહન રાયને ખૂબ દુઃખ લાગ્યું. એટલે રાજારામ મોહન રાયે નક્કી કરેલું કે હું ભારતમાંથી સતી પ્રથા જે એક કુરિવાજ છે તેને દૂર કરીશ. અને સતી પ્રથાને દૂર કરવા માટે થઈને રાજારામ મોહન રાયે આંદોલનો ચલાવેલું. 17 વર્ષ સુધી તેઓ એક અભિયાન ચલાવેલું સતી પ્રથાને દૂર કરવા માટે. અને આખરે એમની આ મહેનત રંગ લાવી અને તત્કાલીન ગવર્નર જનરલ જે હતા લોર્ડ વિલિયમ બેન્ટિક, એણે સતી પ્રથાને દૂર કરતો કાનૂન પસાર કર્યો અને ભારતમાંથી સતી પ્રથા દૂર થઈ. રાજારામ મોહન રાયે 17 વર્ષ સુધી આંદોલન ચલાવેલું, માટે સતી પ્રથા વિરુદ્ધના કાનૂનને અધિનિયમ 17 તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તમે ખાસ અહીંયા વાત યાદ રાખો, રાજા રામ મોહન રાય. તો રામ મોહન તો એનું નામ, રાય અને રાજા એ 2 ઉપાધિઓ છે. રાયની જે ઉપાધિ છે એ એમના પૂર્વજોને મળેલી છે. એટલે રામ મોહન રાય એના ગામના જે પૂર્વજો હતા એના નામની પાછળ પણ રાય લાગતું. જ્યારે રાજા છે એ રામ મોહન રાયને મળેલી ઉપાધિ છે. તો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે કે રાજારામ મોહન રાયને રાજાની ઉપાધિ કોણે આપી હતી. એ તમે કમેન્ટમાં આપનો ઉત્તર લખશો. તો દોસ્તો આપણે 3 વિધાનો જોયા. તો પહેલા 2 વિધાન સત્ય છે. બીજી વસ્તુ, અહીંયા શું સત્ય વિધાન પૂછ્યા છે કે અસત્ય વિધાન પૂછ્યા છે એ પણ તમારે ખાસ નોંધવાનું રહેશે, નહીંતર આવડતું હોવા છતાં પણ આપણે ખોટું ટીક કરી દઈએ છીએ. તો અહીંયા સ્પષ્ટ કીધું છે કે ઉપરોક્ત કથનો પૈકી સત્ય કથન અથવા કથનો પસંદ કરો. તો પહેલું અને બીજું વિધાન સત્ય છે, એટલા માટે આપણો જવાબ થશે બી. 1 અને 2 આપણો જવાબ થશે, એટલે ઓપ્શન બી સાચો થશે. તો આ વાત થઈ રાજારામ મોહન રાય વિશે, સતી પ્રથા વિશે તથા અન્ય 2 વિધાનો વિશે. ત્યારબાદ આપણે જોઈએ કે કોંગ્રેસના કયા અધિવેશનમાં કાર્યકારી કમિટીને, એટલે કે કોંગ્રેસની કાર્યકારી કમિટીને
સવિનય કાનૂન ભંગ આંદોલન શરૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો? હવે અહીંયા તો વાત થાય છે સવિનય કાનૂન ભંગ. તો પહેલો સવાલ અહીંયા એવો બને કે સવિનય કાનૂન ભંગની શરૂઆત કયા આંદોલનથી થયેલી? પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન પણ ખરો. તો દોસ્તો, જ્યારે દાંડી કૂચ કરવામાં આવી, દાંડી યાત્રા જેને આપણે કહીએ છીએ, તો દાંડી યાત્રાથી સવિનય કાનૂન ભંગની શરૂઆત થઈ. ક્યારે થઈ હતી દાંડી યાત્રા? તારીખ પણ તમને લોકોને સૌને ખ્યાલ છે. 12 માર્ચ 1930 થી એપ્રિલ સુધી 5 એપ્રિલે દાંડી ખાતે પહોંચી ગયેલા ગાંધીજીને એમના સાથીઓ, 78 જેટલા સાથીઓ. તો 1930માં દાંડી યાત્રા થઈ. એટલે કે સવિનય કાનૂન ભંગની શરૂઆત છે એ 1930માં થઈ. તો એનો મતલબ કે કોંગ્રેસની કાર્યકારી કમિટીને સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરવાની પરવાનગી 1930 પહેલાં મળી હોવી જોઈએ. જો આ થોડુંક લોજિક તમે લગાડશો, બધા પાસાઓ, બધી કડીઓ જોડશો એટલે તરત આપણને જવાબ મળશે. હવે આપણે બધા અધિવેશનો જોઈએ કે બોમ્બે અધિવેશન, લાહોર અધિવેશન, લખનઉ અધિવેશન અને ત્રિપુરી અધિવેશન. તો આપણે પાછળ જોઈએ 1930 પહેલાં 1929 અને એની પહેલાં 1928. વર્ષ 1928ની અંદર કોંગ્રેસનું અધિવેશન યોજાયેલું કલકત્તા ખાતે. હવે તે સમયનું કલકત્તા હવે વર્તમાનમાં કયા નામે ઓળખાય છે? તો કે કોલકાતાના નામે ઓળખાય છે. ખાસ તમે યાદ રાખો. પણ તે સમયે કલકત્તા હતું એટલા માટે મેં અહીંયા કલકત્તા લખ્યું છે. 1928માં કલકત્તા ખાતે અધિવેશન યોજાણું. કોની અધ્યક્ષતામાં યોજાયેલું? તો કે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં. હવે 1928ના કલકત્તા અધિવેશનમાં એવી દરખાસ્ત કરવામાં આવી કે જો 1 વર્ષ સુધીમાં આપણને સંસ્થાનિક સ્વરાજ ન મળે, ડોમિનિયન સ્ટેટ 1 વર્ષ સુધીમાં ન મળે, તો આપણે પૂર્ણ સ્વરાજ માટે આંદોલનો કરશું. કેટલા વર્ષ સુધીમાં? 1 વર્ષ સુધીનો સમયગાળો અલ્ટિમેટમ આપ્યું બ્રિટિશ ગવર્મેન્ટને. એટલે 28માં જો અધિવેશન ભરાયું હોય તો વર્ષ 1929 સુધીમાં ભારતના લોકોને સંસ્થાનિક સ્વરાજ મળી જવું જોઈએ, ડોમિનિયન સ્ટેટ મળી જવું જોઈએ. તો 28નું અધિવેશન પૂરું થયું, 1 વર્ષનો સમયગાળો થઈ ગયો, અંગ્રેજ સરકારના પેટનું પાણી પણ હલ્યું નહીં. વર્ષ 1929નો સમય આવ્યો, 1 વર્ષ થઈ ગયું હતું, અંગ્રેજ સરકારે આપણને સંસ્થાનિક સ્વરાજ નહોતું આપ્યું. તો અધિવેશનમાં શું નક્કી કર્યું હતું કે જો આપણને ડોમિનિયન સ્ટેટ ન મળે તો હવે કઈ માંગણી કરવાની? તો કે હવે અમારે પૂર્ણ સ્વરાજ જોઈએ છે, એ માંગણી કરવાની. તો વર્ષ 1929માં લાહોર ખાતે અધિવેશન યોજાય છે રાવી નદીના કિનારે. અને એના અધ્યક્ષ કોણ હોય? ખાસ યાદ રાખો. તો ઘણીવાર છોકરો એને પપ્પાને કહેતો હોય કે પપ્પા તમને ન ખબર પડે, તમે આઘા વયા જાઓ. અહીંયા કંઈક એવી જ ઘટના ઘટે છે કે 28ના અધિવેશનના અધ્યક્ષ મોતીલાલ નહેરુ હતા. 29ની અંદર યુવા નેતા એક આગળ આવે છે, મોતીલાલ નહેરુના સુપુત્ર અને ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ. અને જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં લાહોર ખાતે કોંગ્રેસનું અધિવેશન યોજાયું અને તે અધિવેશનની અંદર એવી માંગણી કરવામાં આવી કે હવે આપણે પૂર્ણ સ્વરાજ માટે આંદોલનો કરીશું. તો આ પૂર્ણ સ્વરાજ માટે કયું આંદોલન કરીશું? તો કે સવિનય કાનૂન ભંગ. તો અહીંયા સવાલ એવો જ પૂછ્યો છે કે સવિનય કાનૂન ભંગ આંદોલન શરૂ કરવાનો અધિકાર કાર્યકારી કમિટીને કોંગ્રેસના કયા અધિવેશનો આપવામાં આવેલો? તો અહીંયા આપણો જવાબ શું થશે? લાહોર અધિવેશન. એટલે ખાસ આપણો અહીંયા ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ આઝાદી દિવસ ઉજવવામાં આવે છે અને ઘણી બધી કામગીરીઓ આગળ થાય છે અને સવિનય કાનૂન ભંગની શરૂઆત થાય છે. તો આ દોસ્તો મહત્વના 5 પ્રશ્નો હતા ડેઇલી 5 અંતર્ગત. આઈ હોપ કે તમને ખૂબ મજા પડી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. જો આ વિડીયો આપને પસંદ પડે તો શેર કરો, લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા આપના પ્રતિભાવો કમેન્ટ સ્વરૂપે અમને આપો. દોસ્તો, તમારી એક લાઇક અમારા માટે પેટ્રોલનું કામ કરતી હોય છે કે જેથી કરીને અમને બિલ્ડ એના માટે પુશઅપ મળતું હોય છે કે ભાઈ અમે હજુ વધુ સારું કામ કરી શકીએ. એટલે તમારી એક લાઇક, અને જો વિડીયો નથી ગમતો તો ડિસલાઇક પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.